નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરતા હતા ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે, ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન, આના વિશે આપણે ચર્ચા કરતા હતા, રાઈટ? તો આપણે જે ચર્ચા કરી એ ચર્ચા આપણે ક્યાં સુધી કરી કે ભાઈ આપણે એવા તારણ પર છેલ્લે આવ્યા હતા કે વેગમાનના ફેરફારનો દર, વેગમાનના ફેરફારનો દર એટલે કે એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર, જો એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર વધારે હોય તો જરૂરી બળ પણ વધારે હોય છે, એટલે કે વેગમાનના ફેરફારનો મોટો દર મેળવવા માટે જરૂરી બળ વધારે છે, જ્યારે કે વેગમાનના ફેરફારનો દર ઓછો હોય તો જરૂરી બળ પણ ઓછું હોય છે। અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી। અગત્યની વાત આપણે કરી હતી કે ભાઈ જુદા જુદા દળવાળા બે પદાર્થો પર સમાન બળ સમાન સમય માટે લગાડવામાં આવે। જુદા જુદા દળવાળા બે પદાર્થો પર એક સરખું બળ છે એક સરખા સમય માટે લગાડવામાં આવે તો હું તમે જાણીએ છીએ કે હલકો પદાર્થ છે એ વધારે ઝડપ પ્રાપ્ત કરશે, બરાબર છે? ભારે પદાર્થ કરતા વધારે ઝડપ હલકા પદાર્થને પ્રાપ્ત થશે, પરંતુ બંનેને વેગમાન તો એક સરખું જ મળે છે, એટલે કે જુદા જુદા દળવાળા પદાર્થો પર સમાન સમય માટે સમાન બળ આપવામાં આવે તો બંનેને પ્રાપ્ત થતું વેગમાન એક સરખું હોય છે, બરાબર? આ અગત્યનું પરિણામ છે। એટલી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી। મિત્રો હવેની જે ચર્ચા છે આપણે આગળ વધારીએ તો અત્યાર સુધીની જે ચર્ચા કરી હતી, અત્યાર સુધીના જે અવલોકનો લીધા હતા મિત્રો, એમાં જે વેગમાનનો ફેરફાર હતો એ વેગમાન અને વેગમાનનો ફેરફાર બંને કાં તો એક જ દિશામાં હતા કાં તો વિરુદ્ધ દિશામાં, મતલબ કે અત્યાર સુધીના અવલોકનોમાં વેગમાનનો સદિશ તરીકેનો પુરાવો મળતો નહોતો। હવે આપણે એક એવું ઉદાહરણ લઈએ, એવું અવલોકન લઈએ કે જેમાં વેગમાન છે એનો સદિશ તરીકેનો પુરાવો મળે। ફોર એક્ઝામ્પલ, તમે એક દોરી લો, શું લો? એક દોરી, દોરીના એક છેડે પથ્થર બાંધવાનો છે અને એક છેડો તમારા હાથમાં રાખવાનો છે અને દોરીને સમક્ષિતિજ સમતલમાં ઘુમાવવાનો, પથ્થરને સમક્ષિતિજ સમતલમાં ઘુમાવવાનો છે, એટલે દોરી વડે બાંધેલ પથ્થર, એક દોરી વડે બાંધેલ પથ્થર છે કે જેને તમારે સમક્ષિતિજ સમતલમાં તમે એને ઘુમાવો છો। દોરી વડે બાંધેલ એક પથ્થર છે જેને તમે સમક્ષિતિજ સમતલમાં નિયમિત ઝડપથી, સમક્ષિતિજ સમતલમાં નિયમિત ઝડપથી, કેવી ઝડપથી? નિયમિત ઝડપથી તમે ઘુમાવો છો। નિયમિત ઝડપથી એક પથ્થર છે એને સમક્ષિતિજ સમતલમાં ઘુમાવો છો તો મિત્રો ઝડપ નિયમિત છે, પથ્થરનું દળ એ કોઈ ચોક્કસ નિશ્ચિત દળ છે એટલે m અને v બંનેના મૂલ્યો ફિક્સ છે, આ બદલાતા નથી, એટલે કે વેગમાનનું મૂલ્ય છે એ નિશ્ચિત છે, વેગમાન m * v, તો m એ અચળ છે, v એ અચળ છે, નિયમિત ઝડપ છે તો વેગમાનનું અહીં મૂલ્ય બદલાતું નથી, પરંતુ શું બદલાય છે? દિશા બદલાય છે। વેગમાનની દિશા કઈ હોય? વેગની દિશામાં। હવે નિયમિત વર્તુળમય ગતિ છે એમાં વેગની દિશા તો શું થાય? સતત બદલાય છે। કોઈ પણ સ્થળ પાસે વેગની દિશા તે બિંદુ પાસે દોરેલ સ્પર્શકની દિશામાં થાય, તમે બધા જાણો છો, રાઈટ? તો વેગમાનની દિશા સતત બદલાય છે મિત્રો, વેગમાનનું મૂલ્ય તો બદલાતું નથી। આપણે અગાઉના જે ઉદાહરણ લીધા એમાં વેગમાન તમારે બદલવું હોય, વેગમાનમાં ફેરફાર કરવો હોય તો કંઈક ચોક્કસ બાહ્ય બળ આપવું પડે છે, બરાબર છે? આ બાહ્ય બળ જો વધારે હોય તો વેગમાનના ફેરફારનો દર વધારે મળે, બાહ્ય બળ ઓછું લગાડવામાં આવે તો વેગમાનના ફેરફારનો દર ઓછો મળે, આવું આપણે ચર્ચા કરી ગયા। મિત્રો એ વેગમાનનું મૂલ્ય તો બદલતું જ નથી, માત્ર શું બદલાય છે? દિશા બદલાય। તો વેગમાનની દિશા બદલવા માટે પણ તમારે શું કરવું પડે છે? તો આ પથ્થર છે, આ પથ્થર પર આ દોરી મારફતે શું થાય છે? બળ લાગે છે। દોરી પર તમે હાથ વડે બળ લગાવો છો, એટલે કે પથ્થર પર હાથ વડે દોરી મારફતે કંઈક બળ
દિશા બદલાય, મૂલ્ય નથી બદલાતું પણ શું બદલાય છે? દિશા બદલાય છે. આ બળ વડે શું બદલાય છે? વેગમાનની દિશા બદલાય છે. મિત્રો હવે તમે મને એક આન્સર આપો કે તમારે જો ઝડપથી ઘુમાવવો હોય તો પ્રથમ જેટલી ઝડપથી ઘૂમે છે એને એ ઝડપમાં વધારો કરવો હોય તો ઝડપમાં જો તમારે વધારો કરવો હોય તો તમે મને કહો શું કરવું પડશે? તો કે તો તમારે વધારે બળ લગાવવું પડશે. હા કે ના? શું કરવું પડશે? વધારે બળ લાગશે તમારા હાથ પર દોરી વડે. જે હાથ આ દોરી છે હાથમાં ત્યાં નીકળે છે એ દોરી તમારા હાથને જેટલું ખેંચતો હશે, જે દોરી વડે તમારા હાથ પર જે બળ લાગતું હશે એનું મૂલ્ય વધી જશે જો ઝડપથી ઘુમાવો. તો આનો મતલબ શું થયો? ઝડપથી ઘુમાવો છો એટલે વેગમાનનો ફેરફારનો દર મોટો થઈ ગયો. વેગમાનમાં ઝડપથી ફેરફાર થાય છે. ઝડપથી ઘુમાવો છો એટલે શું થાય છે? વેગમાનમાં ભલે મૂલ્યમાં ફેરફાર થતો નથી, જે ઝડપથી ઘુમાવો છો તે ઝડપમાં ને પણ ઝડપથી બદલાય છે એટલે કે વેગમાનના ફેરફારનો દર છે એ મોટો થઈ જાય તો વધારે પણ લાગે. એના માટે શું કરો? નાની ત્રિજ્યામાં ઘુમાવો. જે ઝડપ છે ફિક્સ રાખો, ઝડપ આપણે વધારવી નથી પણ ત્રિજ્યા ઉપર નાખો, નાની કરી નાખો, ત્રિજ્યા ઓછી કરી નાખો તો એ શું કરવું પડશે? વધારે બળ લાગશે. શું કામ? તો ફરીથી સેમ બાબત થઈ, ત્રિજ્યા નાની થઈ એટલે જલ્દી ત્રિજ્યા નાની થઈ ગઈ એટલે તમારે વેગમાનના ફેરફારનો દર વધી ગયો તો બળ વધારે લાગશે. તો આ ઉદાહરણ પણ એમ જ કહે છે, આ અવલોકન પણ એમ જ કહે છે કે વેગમાનના ફેરફારનો દર વધારે તો બળ વધારે, વેગમાનના ફેરફારનો દર ઓછો તો બળ ઓછું. ક્લિયર? તો આટલા અવલોકનો જે આપણે જુદા જુદા જોયા એના પરથી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે ન્યૂટને આપેલો છે એ નિયમ શું છે હવે આપણે કહીએ. આ નિયમ છે એ એવો છે કે વેગમાનના ફેરફારનો દર જો ભાઈ મિત્રો વેગમાનના ફેરફારનો દર એટલે શું? તો કે વેગમાનનો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય એટલે કે એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર. પહેલા તમને કહ્યું વેગમાનના ફેરફારનો દર એટલે કે એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર. એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર. તો એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર કેમ મળે? તો કે વેગમાનનો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય, તે માટે લાગતો સમય. હું દાખલા તરીકે આમ તમને કહું કે કોઈ પદાર્થનું વેગમાન 10 સેકન્ડમાં ધારો કે 60 એકમ જેટલું બદલાય છે, 60 એકમ જેટલું બદલાય છે. વધારો ઘટાડો જે થતું બરાબર, જે મૂળ હતો એમાં 60 નો વધારો થયો, 60 નો ઘટાડો થયો, જે થયું 10 સેકન્ડમાં 60 એકમ જેટલો ફેરફાર જોવા મળે છે વેગમાન. તો વેગમાનના ફેરફારનો દર શું થાય? તો કે વેગમાનનો ફેરફાર છેદમાં લાગેલ સમય, તો વેગમાનનો ફેરફાર કેટલો? 60 એકમ જેટલો. કેટલા સમયમાં? 10 સેકન્ડમાં. તો તમારા વેગમાનનો ફેરફાર થશે, વેગમાનના ફેરફારનો દર થશે 6 એકમ પ્રતિ સેકન્ડ. તો આ થયો વેગમાનના ફેરફારનો દર. એટલે એકમ સમયમાં થતો વેગમાનનો ફેરફાર કેટલો છે? 6 એકમ પર સેકન્ડ. તો ન્યૂટનનો ગતિનો જે બીજો નિયમ છે એ નિયમ એવો છે કે વેગમાનના ફેરફાર, જો અગાઉના અવલોકનોમાં આપણે જોયું કે જેમ વેગમાનના ફેરફારનો દર વધારે એમ બળ વધારે છે. જો વેગમાનના ફેરફારનો દર ઓછો તો બળ ઓછું છે. તો નિયમ કઈ આવો છે મિત્રો? વેગમાનના ફેરફારનો સમય છે એ લાગુ પાડેલ અથવા તો બાહ્ય બળ ના સમપ્રમાણમાં અને લગાડેલ બળની દિશામાં હોય છે. આ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, વેગમાનના ફેરફારનો સમય દર.
ફેરફાર છે તો એટલે મળે છે. આ છે વેગમાનના ફેરફારનો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ પદાર્થનું દળ m છે અને તેનો વેગ v છે. ધારો કોઈ પદાર્થનું દળ ધારો કે m અને વેગ ધારો કે v છે, તો આવા પદાર્થનું વેગમાન શું થાય મિત્રો? અને કયો છે આવા પદાર્થનું વેગમાન? ખાલી મૂલ્ય લખીએ છીએ તો કે m * v થાય કે ના થાય? આવા પદાર્થનું વેગમાન, ચલો સદિશ સ્વરૂપમાં લખીએ. વેગમાન શું થશે? m * v. ભાગેલા. હવે ધારો કે તેના પર આ જે પદાર્થ છે m દળનો v વેગનો, જો v જેટલો વેગ અચળ વેગ છે ત્યારે એના પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે. તમને ખ્યાલ છે સ્થિર અવસ્થામાં પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય અને નિયમિત ગતિ છે એ દરમિયાન પણ એના પર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય. હવે ધારો કે તેના પર f જેટલું પરિણામી બાહ્ય બળ, કેવું ભાઈ? પરિણામી બાહ્ય બળ. ધારો કે તેના પર f જેટલું પરિણામી બાહ્ય બળ ડેલ્ટા t સમય માટે લગાડતા. હવે તમે એના પર f જેટલું બાહ્ય બળ લગાડો છો, કેટલા સમય માટે? ડેલ્ટા t સમય માટે લગાડતા તેનો વેગ જે છે એ ધારો કે v + ડેલ્ટા v જેટલો થાય છે. એનો વેગ કેટલો થાય છે? v + ડેલ્ટા v જેટલો થાય છે. કેટલો વેગ થાય છે? v + ડેલ્ટા v. તેથી તેનું અંતિમ વેગમાન, હવે તેનું વેગમાન કેટલું થશે? હવે તેનું વેગમાન છે જે પહેલા કેટલું હતું? m * v. હવે નવું વેગમાન છે એનું v' કહી દો તો એ શું થશે? m * v + ડેલ્ટા v. કારણ કે હવે એનો વેગ છે v નથી, હવે એનો વેગ v + ડેલ્ટા v જેટલો છે. તેથી વેગમાનનો ફેરફાર શું થશે? વેગમાનનો ફેરફાર એટલે કે ડેલ્ટા p શું થાય? તો અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન એટલે કે p' - p. બરાબર છે? બંનેની કિંમત તમે મૂકો તો m * v + ડેલ્ટા v માઈનસ m * v. અહીંથી સાદુરૂપ આપો એટલે m કેન્સલ થશે અને બાયનરી વધશે તમારી પાસે m ડેલ્ટા v. તો મિત્રો, જો કોઈ પદાર્થ પર આપણે પરિણામી બાહ્ય બળ f જેટલું લાગે છે કેટલા સમય માટે? ડેલ્ટા t સમય માટે. તેના પરિણામે તેના વેગમાનમાં ડેલ્ટા p m ડેલ્ટા v જેટલો ફેરફાર થાય છે. તેથી ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ તેથી વેગમાનના ફેરફારનો દર, જોજો સાંભળજો, તેથી વેગમાનના ફેરફારનો દર એટલે કે એકમ સમયમાં વેગમાનમાં ફેરફાર એટલે વેગમાનનો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય એમ શું થશે? ડેલ્ટા p / ડેલ્ટા t. તો જો વેગમાનના ફેરફારનો દર છે લાગુ પાડેલ બાહ્ય બળના સમપ્રમાણમાં છે. બરાબર? એટલે ડેલ્ટા p / ડેલ્ટા t છે એ બાહ્ય બળ f ના સમપ્રમાણમાં છે. તેથી f is proportional to ડેલ્ટા p / ડેલ્ટા t. વેગમાનના ફેરફારનો દર છે એ શું થયો? ડેલ્ટા p / ડેલ્ટા t. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ આ વેગમાનના ફેરફારનો જે દર છે એ બાહ્ય બળના સમપ્રમાણમાં છે. તેથી f is proportional to delta p by delta t. તેથી f બરાબર શું થશે? k * delta p by delta t. સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે જ્યાં આ k શું છે? k તો કે સમપ્રમાણતા અચળાંક છે. જ્યાં k સમપ્રમાણતા અચળાંક છે. હવે મિત્રો તમે સૌ જાણો છો કે આ ડેલ્ટા t સમય દરમિયાન લાગતું બળ f જેટલું અચળ હોય તો f બરાબર k ડેલ્ટા p by ડેલ્ટા t છે. ડેલ્ટા t સમય દરમિયાન f અચળ છે એટલે બધી જગ્યાનું મૂલ્ય સરખું
ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એપ્લાઇડ ટુ k ઇન્ટુ ડેલ્ટા p બાય ડેલ્ટા t એટલે તમે જાણો છો એમ આ કે અચળ છે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા p બાય ડેલ્ટા t તો આપણે શું લખશું dp બાય dt શું લખશું dp બાય dt એટલે કે વેગમાનનો સમય t ની સાપેક્ષમાં વિકલિત કોનું વેગમાનનો સમય t ની સાપેક્ષમાં વિકલિત સમીકરણ નંબર 3 આજે સાદું આપણે આપીએ તો f k ના k આ d બાય dt હવે p ની કિંમત આપણે મૂકીએ p આપેલ પદાર્થનો વેગમાન શું થાય તો કે m v આમાં m તો પદાર્થનું દળ અચળ છે તો અચળ પર વિકલનની બહાર એટલે k m શું વાત થશે dv બાય dt તો આ પદને તો તમે ઓળખો છો મિત્રો આ પદને ઓળખો ને dv બાય dt વેગનું સમય t ની સાપેક્ષમાં વિકલન શું કહેવાય પ્રવેગ તો ફાઇનલી આપણને આવું ઇક્વેશન છે એ મળે કે f kma તો આ તમારું ફાઇનલી ન્યૂટનના ગતિના બીજા નિયમનું સમીકરણ તમને મળ્યું આપણે આપને એને સમીકરણ નંબર 4 તો આપણને મળ્યું f k m a k સમપ્રમાણતા અચળાંક છે m દળ છે a છે પદાર્થનો પ્રવેગ છે બરાબર છે હવે હજી સુધી મિત્રો આ f નો એકમ છે એ વ્યાખ્યાયિત થયેલ નથી સરળતા ખાતર k ની વેલ્યુ 1 લેવામાં આવે શું લેવામાં આવે છે 1 તો સમપ્રમાણતા અચળાંક k 1 લેતા f શું થશે m a f શું થશે m a તો હવે તમે જાણો છો કે m નો એકમ છે kg અને a નો એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર તો f નો એકમ છે એ શું થશે બળ f નો એકમ તો કે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર મિત્રો આ સમીકરણ નંબર 5 પરથી આપણે બળનો એકમ છે વ્યાખ્યાયિત કરી શકીએ કે આ m છે m કે 1 kg લેવામાં આવે અને a 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે તો f જે આન્સર મળે એને કહેવામાં આવે છે 1 ન્યૂટન એટલે કે 1 kg સાંભળજો ધ્યાનથી 1 kg દળના પદાર્થમાં કેટલા 1 kg દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 1 kg લખી દો કે 1 kg દળના પદાર્થમાં 1 kg દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળને 1 ન્યૂટન બળ કહે છે m 1 અને a 1 એટલે આન્સર આવશે 1 kg મીટર પર સેકન્ડ સ્ક્વેર જેને કહેવામાં આવે છે 1 ન્યૂટન તો 1 ન્યૂટન એટલે બીજું કંઈ નહીં 1 kg મીટર પર સેકન્ડ સ્ક્વેર મહાન વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં એને ન્યૂટન કહેવામાં આવે છે તો મિત્રો આ તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બરાબર તો ફાઇનલી આપણે પાસે ન્યૂટનના ગતિના બીજા નિયમનું આ ઇક્વેશન મેળવવા આપણને f ma f આના પહેલા બતાવો તો જો આ f શું છે પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ છે આ ઇક્વેશન જે સમીકરણ 5 મિત્રો મળ્યું તે સમીકરણ 5 છે તેને ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવા કેટલાક મુદ્દાઓ છે એના વિશે હું તમને કહું તો નંબર 1 કે સમીકરણ 5 માં જે f છે f એ પરિણામી બાહ્ય બળ છે f એ પરિણામી બાહ્ય બળ છે m છે m એ કોઈ કોણનું દળ છે m એ કોઈ કોણનું દળ છે અને a છે એ તેનો
પ્રવેગ છે. ખાસ કરીને આ વાત કહેવાની છે એ પરિણામી બાહ્ય બળ છે. કેવું બળ? બાહ્ય બળ. આમાં કોઈ આંતરિક બળો ગણવાના નથી, કોઈ આંતરિક બળો લેવાના નથી. સમીકરણ 5 માં જે આ F છે એ F માં માત્ર જેટલા બળો લાગે છે બાહ્ય બળ, જેટલા બાહ્ય બળો એ બધાનું પરિણામી બાહ્ય બળ છે. જેટલા બળ લાગે છે બધાનું પરિણામી બળ છે F. એ છે તેનો પ્રવેગ છે, m દળ છે. આ ઇક્વેશન છે. તમે કોઈ બિંદુવત કોણ છે, આ બિંદુવત કોઈ કોણ છે, આના પર જેટલા બાહ્ય બળો લાગતા હોય એ બધાનું પરિણામી બાહ્ય બળ m છે. m છે એ આ કોણનું દળ છે અને a છે તેનો પ્રવેગ છે. એવી રીતે સેમ ઇક્વેશન સમીકરણ નંબર 5 સેમ ઇક્વેશન તમે કોઈ દ્રઢ પદાર્થ પર પણ સમાન રીતે લાગુ પાડી શકો છો. કોઈ કોણ ઉપર જેવી રીતે તમે લાગુ પાડો એવી રીતે આ કોઈ દ્રઢ પદાર્થ છે, દ્રઢ પદાર્થ એના પર પણ સમાન રીતે લાગુ પડે છે. એના માટે પણ આ F છે આ પદાર્થ ઉપર જેટલા બળો લાગે બાહ્ય બળો એ બધાનું પરિણામી બળ F છે. M છે આખા તંત્રનું, આખા જે તંત્ર છે એક કરતા વધારે એમાં કોણો આવેલા છે એ આખા તંત્રનું દળ છે, કુલ દળ. અને એ છે એ આખા તંત્રનો પ્રવેગ છે, સમગ્ર તંત્રનો. વધારે ચોકસાઈ રીતે કેવું હોય તો આ તંત્રનું જે દ્રવ્યમાન કેન્દ્ર હોય એ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે એમ કહી શકાય. સમગ્ર તંત્રનો પ્રવેગ છે એ F છે સમગ્ર તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ છે અને m છે સમગ્ર તંત્રનું દળ છે. બરાબર છે? આ પહેલી બાબત. બીજી બાબત સમીકરણ 5 પરથી તમે સીધી રીતે જોઈ શકો છો મિત્રો. સમીકરણ 5 પરથી કે સમીકરણ 5 માં જો f બરાબર 0 તો a બરાબર પણ શું થાય? 0. તો આ બાબત ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ સાથે સુસંગત છે કે જો કણ અથવા કોઈ પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય તો તેનો પ્રવેગ 0 હોય. સમીકરણ 5 માં તમે જોઈ શકો છો f 0 તો a 0 થવાનું છે. આગે ના કારણ કે 0 પણ એમ એટલે 0 થાય. તો આ બાબત પણ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ સાથે સુસંગત છે. અને નંબર 3 કે આ જે સમીકરણ 5 છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમનું જે સમીકરણ છે F બરાબર ma, F ma એક સ્થાનિક સંબંધ છે. કેવો સંબંધ છે? સ્થાનિક સંબંધ છે. કેવો સંબંધ? બાય સ્થાનિક સંબંધ છે. એટલે શું પડી? એટલે આ સ્થાનિક સંબંધ એટલે શું? તો કે એટલે એમ કે આ F ma સમીકરણમાં જે સમયે જે સ્થળે આ એક બળ લાગે છે તે જ સમય અને તે જ ક્ષણનો આ પ્રવેગ એ છે. જે સમયે અને જે સ્થળે અને જે સમયે બળ F લાગે છે તે જ સ્થળે અને તે જ સ્થળ અને તે જ સમય નો પ્રવેગ એ છે. એટલે કે આ સંબંધ છે કે પરિણામી બાહ્ય બળ અને પદાર્થના પ્રવેગ વચ્ચેનો આ જે સંબંધ છે એમાં જે સ્થળ અને જે સમયનું આ બળ છે ને તે જ સ્થળ અને તે જ સમયનો આ પ્રવેગ છે. એટલે સ્થાનિક સંબંધ છે. પદાર્થનો પ્રવેગ છે એ કેટલો હશે એ જાણવા માટે અત્યારે કેટલો છે જાણવા માટે અત્યારે તેના પર કેટલા બળો લાગે છે એ બધાનું પરિણામી બળ શોધવાનું છે. ડાબી બાજુ એકમાં બરાબર. અગાઉ કેટલા બળો લાગતા હતા, ભૂતકાળમાં એના પર કેટલા બળો લાગી ગયા છે, ભવિષ્યમાં કેટલા લાગવાના છે એ કઈ વિચારવાનું નથી. જે સમયે જે સ્થળે પ્રવેગ તમારે જોઈએ છે તે સમયે તે સ્થળનું આ બળ છે. અગાઉ કેટલું લાગી ગયું છે ને ભવિષ્યમાં કેટલું લાગે એવું નથી. બરાબર? અગાઉની કોઈ પરિસ્થિતિ આમાં ધ્યાનમાં લેવાની નથી. જે સમયે જે સ્થળનો પ્રવેગ છે તે જ સમય અને તે સ્થળના બળો છે ગણતરીમાં લેવાના છે. અગર ફરીથી કહી દો માત્ર બાહ્ય બળો છે, આંતરિક બળો નહીં. બરાબર? બીજી વાત અગત્યની વાત એ છે કે આપણે આમાં લખ્યું હતું ન્યૂટનનો ગતિનો
દિશાનું જે વેગમાન છે એ બદલાશે, તે દિશામાં વેગમાન અથવા તો લગાડેલ બળ છે એનો તે દિશામાં ઘટક છે અથવા તો ધારો કે ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે કોઈ પદાર્થ છે એનો વેગ ધારો કે x દિશામાં છે, કોઈ પદાર્થનો વેગ ધારો કે x દિશામાં છે, કઈ દિશામાં? x દિશામાં. હવે આ પદાર્થ ઉપર લાગતું બળ જે છે, પદાર્થ પર જે બાહ્ય બળ લગાડવામાં આવે છે તે બાહ્ય બળ પદાર્થની વેગની દિશામાં નથી ધારતા. લગાડેલ બાહ્ય બળ પદાર્થના વેગની દિશામાં નથી, પરંતુ પદાર્થના વેગ સાથે કાંઈક ખૂણો બનાવે. શું કરે છે? કાંઈક ખૂણો બનાવે છે. તો આવા સંજોગોમાં તમે આ બળ છે એના બે ઘટકો વિચારી શકો. એક એનો વેગની દિશામાંનો ઘટક અને એક એનો વેગની દિશાને લંબ ઘટક. બીજા શબ્દોમાં મારે કેવું હોય આના કરતા ઉલટું, તો તમે વેગના બે ઘટકો પાડી શકો. શું કરી શકો? વેગના બે ઘટકો પાડી શકો. આ વેગનો જે સદિશ છે ને, આ વેગ સદિશ, એના બે ઘટકો પાડી શકો. એક બળની દિશામાં ઘટક અને એક બળની દિશાને લંબ ઘટક. અહીંયા આપણે ટોટલ લાઈનની બે અક્ષ દર્શાવી. એક અક્ષ છે એક બળની દિશામાં અક્ષ છે, બીજી અક્ષ છે એ બળની દિશાને લંબ અક્ષ છે. તો મિત્રો અહીંયા તમે વેગના બે ઘટકો પાડી શકશો. આ જે વેગ સદિશ છે ને, વેગ સદિશ એના બે ઘટકો શું? એક બળની દિશામાં વેગનો ઘટક શું થાય? v cos θ અથવા તો એને v1 કહી દો, અને બીજો ઘટક શું થાય? v sin θ, એનો v2 કહી દો. તો અહીંયા તમે વેગ છે, બળ પદાર્થ પર લાગતું બાહ્ય બળ વેગની દિશામાં નથી, પરંતુ વેગની દિશા સાથે કાંઈક ખૂણો બનાવે છે. તો આવા સંજોગોમાં તમે આ વેગ છે ના, ફોર એક્ઝામ્પલ અહીં આપણે તીર પરિમાણમાં વાત કરી કે આ વેગના બે ઘટકો પાડ્યા, એક બળની દિશામાં અને એક બળની દિશાને લંબ. તો અહીંયા માત્ર ફેરફાર કેમાં થશે? v1 માં જ ફેરફાર થશે. આપણે લગાડેલ બાહ્ય બળ F1 વડે માત્ર કેમાં ફેરફાર થશે? v1 માં જ ફેરફાર થશે. v2 છે એના મૂલ્યમાં કોઈ જ ફેરફાર થવાનો નથી, કારણ કે F છે એ કોની દિશામાં છે? v1 ની દિશામાં છે. બાહ્ય બળ F છે એ v2 ને કેવું છે? લંબ છે. v2 ને કેવું છે? લંબ છે. એટલે જે દિશામાં બળ છે તે જ દિશાનું વેગમાન બદલાશે. એને લંબ દિશામાં વેગનો ઘટક છે અપર રહેશે. કેવો રહેશે? અપર. એ બદલાશે નહીં. ખ્યાલ આવ્યો? યસ ઓર નો? બીજી રીતે વિચારવું હોય તો તમે F ના બે ઘટકો પાડો. એક F નો વેગની દિશામાં ઘટક, એનો F1 કહી દો, મૂલ્ય કેટલું થાય? F cos θ. બીજો ઘટક F2 કહી દો કે F sin θ થાય. તો માત્ર આ F વડે શું થશે? v બદલાશે. સોરી, F1 વડે v માં ફેરફાર થશે. F2 વડે v ના મૂલ્યમાં કંઈ ફેરફાર થવાનો નથી, કારણ કે F2 છે વેગને કેવું છે? લંબ છે. ખ્યાલ આવ્યો? તો જે આપણે સદિશ સ્વરૂપે પણ આમાં વાત કરી દીધી કે વેગમાનના ફેરફારનો સમય દર છે એ લગાડેલ બાહ્ય બળના સમપ્રમાણમાં અને લગાડેલ બળની દિશામાં હોય છે. જ્યારે કોઈ વેગ છે એ કોઈ બાહ્ય બળને લંબ છે તો આ બળ છે એ તે વેગમાં ફેરફાર કરશે નહીં. બળને લંબ ઘટક છે વેગનો છે એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. ખ્યાલ આવે છે? બરોબર? હજી એક ઉદાહરણ આનું તમને એક બીજું ઉદાહરણ આપું. જોજો, આપણા હાથમાં આપણે સ્થિર છીએ. આપણા હાથમાં રહેલ કોઈ પથ્થરને આપણે ફેંકીએ તો એનો ગતિમાન કેવો બને? સુરેખ બને કે ના બને? સીધો નીચેની બાજુ હાકે ના. પરંતુ આપણે કાંઈક વેગથી ગતિ કરીએ. દાખલા તરીકે ટ્રેનમાં બેઠો છું. ક્યાં બેઠો છું? ટ્રેનમાં. ટ્રેન દાખલા તરીકે ધારો કે 50 મીટર પ્રતિ દાખલા તરીકે 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. આ ટ્રેન છે મિત્રો, ટ્રેન. આ ટ્રેન છે ને 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે. આ બારીમાંથી કોઈ વ્યક્તિ છે પથ્થરને છોડે છે. બારીમાંથી કોઈ વ્યક્તિ છે પથ્થરને છોડે છે. પથ્થરનો એ ટુકડો. તો હવે મને તમે કહો સીધે સીધો આ ટુકડો પડશે નીચે? જો ટ્રેન સ્થિર હોય અને છોડીએ તો સીધે સીધો જ જાય. પણ ટ્રેન
મિત્રો તો આ ટુકડો છે જે સીધો નહીં પડે, આ ટુકડાનો ગતિમાન કંઈક આવું બનશે, પરવલય આકારનો બનશે. હા કે ના? બરાબર છે. શું કામ? તો કે ભાઈ આ ટુકડો જ્યારે મારા હાથમાં છે, હું ટ્રેનની અંદર છું, તો ટુકડા પાસે આ પથ્થરના ટુકડામાં કંઈક સમક્ષિતિજ દિશામાં વેગ છે કેટલો 25 મીટર પર સેકન્ડ. હવે છોડી આ ટુકડાને એટલે એના પર બળ પરિણામ બળ કઈ બાજુ લાગે? નીચે બાજુ. તો જો વેગ કઈ બાજુ હતો? સમક્ષિતિજ દિશામાં 25 મીટર પર સેકન્ડ આ વેગ હતો. બળ કઈ બાજુ લાગ્યું? નીચે બાજુ. તો જો આ બળ છે ઓલા વેગને કેવું થયું? લંબ થયું કે ના થયું? તો આ બળ છે એ આ મૂલ્યમાં કાંઈ ફેરફાર કરી શકે નહીં. જે બળ વેગની દિશાને લંબ છે એ વેગના મૂલ્યમાં ફેરફાર કરશે નહીં. એટલે આ ટુકડો જ્યારે પડે છે તે દરમિયાનનો સમક્ષિતિજ દિશામાંનો વેગ તો જેટલો છે એટલો ને એટલો જ રહેવાનો છે મિત્રો. સમક્ષિતિજ દિશામાંનો વેગ જેટલો છે એટલો જ રહેવાનો છે. માત્ર કયો વેગ બદલાશે મિત્રો? અધો દિશાનો વેગ બદલાશે. કયો વેગ બદલાશે? અધો દિશાનો, નીચેની દિશા. જ્યારે